અસ્સલામુઅલૈકુમ. આજે આપણે ધોરણ 9 સ્વાધ્યાય નંબર 1.2 નો પ્રશ્ન નંબર 3 વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. સૌપ્રથમ આપણે પહેલા એક સંખ્યા રેખા દોરી દેવાની છે અને સંખ્યા રેખા દોરી દેવાની છે. પછી તેની ઉપર 4-4 સેમીના માપના 4-4 સેમીના માપના આર્ક બનાવવાના છે. 4-4 સેમીના માપના આવી રીતે 5 ખાના બનાવવાના છે. સૌથી વચ્ચે આપણે લખીશું 0, આ બાજુ 1 અને આ બાજુ 2. હવે 0 થી આ બાજુ આવશે -1 અને આ -2. બરાબર. સૌ પ્રથમ આપણે આટલું કરવાનું છે. પછી જો એક આ પ્રમાણે મેં લીધેલું છે, જે કમ્પ્લીટ આ પણ મેં લીધેલું છે, જે 4 સેમીનું માપ આપેલું છે. તો એ તમારે ચોપડાની અંદર 4-4 સેમીના માપના નાના નાના ખાના બનાવી અને તમારે દોરવાનું છે. મારે આ બોર્ડ ઉપર છે એટલે મારે મોટું થાય છે. તો સૌ પ્રથમ આપણે એને આમ મૂકીશું 4-4 સેમીનું, એટલે એક બની જશે ત્રિકોણ જેવું બની જશે. તો એને આમ 4 સેમી અને પછી એને આમ પણ આપણે આ 0 સાથે દોરી દઈશું. તો 0 સાથે જોઈન્ટ કરી દેવાનું છે એને. આ તો સૌ પહેલા આવું એક ત્રિકોણ બન્યું. પછી આપણે શું કરવાનું છે કે આ જ માપને જો તમારી કંપાસ બોક્સની અંદર આવું એક સાધન આલેલું હોય છે, એ પ્રમાણે તમે કામ કરી શકો છો. તો આ જ માપને પછીથી આપણે અહીંયા મૂકી દઈશું. આમ જો આવી રીતે આ લાઈન બિલકુલ સીધી હોવી જોઈએ અને પાછો આપણે આ લાઈનથી એને બીજી વારે આમ કરી અને દોરી દઈશું. બરાબર. પછી આ લાઈનને પણ આપણે આ રીતે એને સીધા 0 સાથે જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ કરી દીધી. હવે બીજી વખતે 4 માપ, બરાબર, 4 સેમીનું માપ પાછું લઈશું. આવી રીતે સીધી લાઈનથી લાઈન અડવું જોઈએ. આ લાઈને પણ આ રીતે આપણે બીજી એક લાઈન એને ટચ કરી દઈશું. પછી આ લાઈને પછીથી આપણે આ 0 સાથે જોઈન્ટ કરી દઈશું. તો આમ 0 સાથે જોઈન્ટ કરી દેવાની છે આ લાઈનને. આમ 0 સાથે જોઈન્ટ કરી દીધી. બરાબર. મારે આ થોડુંક બોર્ડ વર્ક છે, તમારે તમારી નોટબુકની અંદર કમ્પ્લીટ સરસ ફૂટપટ્ટી વડે માપ લઈ અને દોરવાનું છે. પછી જો બીજી વખતે પાછું આવી રીતે કમ્પ્લીટ સરસ રીતે આ લાઈનથી આ લાઈન દોરી અને આની ઉપર આ લાઈન દોરી દઈશું આવી રીતે સીધી રીતે. પછી પાછું અને બીજી વખતે આમ સીધી 0 સાથે ટચ કરી દઈશું. આ લાઈનને આમ 0 સાથે ટચ કરી દીધી. હવે આ બધા આપણને ખૂણા મળી ગયા. આ ખૂણો મળ્યો, એક આ ખૂણો મળ્યો, એક આ ખૂણો મળ્યો અને એક આ ખૂણો મળ્યો. હવે આ બધા ખૂણાને આપણે નામ આપી દઈશું P, Q, R અને S. હવે જો અહીંયા આપણને મળી ગયો 1, બરાબર. અહીંયા મળ્યો આપણને વર્ગમૂળમાં 2, અહીંયા મળ્યો આપણને આ વર્ગમૂળમાં 3, અહીંયા મળ્યો આપણને આ વર્ગમૂળમાં 4 અને અહીંયા મળ્યો આપણને આ વર્ગમૂળમાં 5. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈશું. તો આગળ જોતા પહેલા તમારે શું કરવાનું છે કે પરિકરની મદદ વડે આ રીતે એક પરિકરનું આમ ખૂણો અહીંયા મૂકવાનો છે અને પેન્સિલનો ખૂણો અહીંયા મૂકવાનો છે. તો આ જો વર્ગમૂળમાં 5 અને આ 0 બંને માપ સરખા છે. તો હવે આ માપ આપણે આ સંખ્યા રેખા ઉપર આમ કરી અને આવી રીતે એક ચાપ મારવાનો છે. વાગી ગયો ચાપ.
હવે આ ચાપ વાગી ગયો એટલે આપણી જોડે સાબિત થઈ જાય છે કે આ જગ્યા ઉપર આ વર્ગમૂળમાં 5 છે. એવી જ રીતે તમે વર્ગમૂળમાં 2 શોધવું હોય તો એને આમ કરી અને અહીંયા ચાપ મારશો એટલે તમને વર્ગમૂળમાં 2 મળશે. અહીંયા વર્ગમૂળમાં 3 શોધવું હોય તો આવી રીતે અહીંયા આમ ચાપ મારશો તો વર્ગમૂળમાં 3 મળશે. બરાબર છે. આ તો તમારો આ પ્રશ્નનો જવાબ સોલ્વ થઈ ગયો. વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે સાબિત કરો. તો આપણે જોઈ લીધું કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકાય છે.